નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરાના સુપ્રસિદ્ધ રણુતુલજા ભવાની માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી હતી। ચૈત્ર નવરાત્રીના પ્રારંભની સાથે માઈ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી। પાદરા તાલુકાના રણુ ગામે આવેલ સુપ્રસિદ્ધ તુલજા ભવાની માતાજીના મંદિરે સવારથી જ માઈ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। ચૈત્ર નવરાત્રીના પ્રારંભની સાથે અનેક માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી। ખાસ કરીને ચૈત્ર નવરાત્રીના ભક્તિ પર્વનો અનેરો મહિમા હોય છે। આરાધનાના આ પર્વને અનેક માઈ મંદિરોમાં હવન, નવચંડી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। પાદરા તાલુકાના રણુ ગામે આવેલા તુલજા ભવાની માતાજીના મંદિરે નવરાત્રી દરમિયાન માઈ ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે। ખાસ કરીને અનેક શ્રદ્ધાળુઓ વહેલી સવારથી પગપાળા દ્વારા રણુ મંદિરે આવતા હોય છે અને માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે। રણુ મંદિર ખાતે આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મંદિર ખાતે આઠમના દિવસે હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીનો લાહવો ભક્તોએ મોટી સંખ્યામાં લીધો હતો। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। જય માં। આજથી રણુ મુકામે આવેલું શ્રી તુલજા માતાજી મંદિરના સાનિધ્યમાં આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે। આજથી આ ચૈત્ર નવરાત્રિનો જે મહોત્સવ રણુ ગામમાં આવેલા મંદિરે ભક્તો પગપાળા તથા પોતાના વાહન લઈને દર્શને 9 દિવસ દરમિયાન નિયમિત આવતા હોય છે અને આવતા મંગળવારે 16 તારીખે માના સાનિધ્યમાં ચંડીયાગ ભક્તોના શ્રેયાર્થે અને વિશ્વ શાંતિ યોગે ઉજવાશે અને જેનો સમય સવારે 10થી લઈ અને બપોરના 4 વાગ્યા સુધી રહેશે। સ્લીપર ઊંઘવાનો સમય 4 વાગે રહેશે। આ જ રીતે આ નવરાત્રિ વર્ષોથી ઉજવાતી આવી છે અને એમાં જે ભક્તોનો જે સ્નેહ ને પ્રેમ અને જે માની માતાની જે શ્રદ્ધા જે છે એ દિવસે દિવસે મારા હાજરીમાં જ મેં વધતા જોઈ છે અને એને હું નમન કરું છું। જય